નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો, આપણે ચોથા એપિસોડમાં ક્વેશ્ચનરીમાં પ્રશ્નોત્તરીમાં આગળ વધી છીએ. લગભગ 8-9 પ્રશ્નોની ચર્ચા આપણે થઈ છે. મારી પાસે બીજા પ્રશ્નોનું લિસ્ટ છે જ. એમાં આજે 2-3 પ્રશ્નોની ચર્ચા કરશી. એક તો ગ્રામ્ય વિસ્તારમાં કયા કયા પ્રોજેક્ટ થઈ શકે. ઘણા લોકો નાના સેન્ટરમાંથી આવે છે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, અને એની એવી એક ઈચ્છા હોય છે કે સાહેબ અમારે ધંધો કરવો હોય તો અમારા ગામમાં શું કરી શકીએ. જેવું મારો એનો જવાબ, પહેલો જવાબ તો એવો જ હોઈ શકે કે તમે જિલ્લા મથક ઉપર કરી શકો એ વસ્તુ જ ગામમાં કરી શકો, ન કરી શકો એવું છે જ નહીં. કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ થઈ શકે. પણ આ એક બીજી રીતે વિચારીએ તો ખરેખર અગત્યનો પ્રશ્ન છે. આજે પરિસ્થિતિ એવી છે કે ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીની તકો ઓછી છે. ધંધા નથી, વેપાર નથી, ઉદ્યોગ નથી. એને કારણે ધંધો કરવા માટે, શિક્ષણ મેળવવા માટે, પોતાના સંતાનને ભણાવવા માટે લોકો ગામડામાંથી જિલ્લા મથક ઉપર કે તાલુકા મથક ઉપર આવે છે. અને આ માઇગ્રેશનને કારણે એ જિલ્લા ઉપર કે તાલુકાના સેન્ટર ઉપર દબાણ આવે છે. વસ્તીનો વધારો એકદમ થાય છે, ગામડાઓ તૂટે છે. એને બદલે ખરેખર જો એવું આદર્શ વ્યક્તિ, ચાઇનાની અંદર આવી વસ્તુ છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર નાના પ્રોજેક્ટો થાય છે. એક કોઈ પણ વસ્તુનું પ્રોડક્શન થતું હોય ને થઈ શકે છે. આવું અહીંયા પણ કરી શકાય. સરકારે આ માટે કંઈક વધારે વિશેષ કરવાની જરૂર છે. પણ હું એવું માનું છું કે મારા મગજમાં એવું છે કે ગ્રામ્ય વિસ્તારમાં ઘણી બધી વસ્તુઓ થઈ શકે. દાખલા તરીકે ખેતી આધારિત જેટલી પ્રોડક્ટ છે એનું વેલ્યુ એડિશન તમે નાના સેન્ટરમાં કરી શકો અને વેચાણ તમે પછી ખેતીની, માની લો કે મગફળી છે, દાખલા તરીકે મગફળી છે, તો મગફળીનું વેચાણ તમે શહેરમાં માર્કેટિંગ યાર્ડમાં જઈને કરો છો. એને બદલે એવું ન થઈ શકે તમે મગફળીનું એક ગામડામાં ખેડૂત પોતે અથવા ખેડૂતને કોઈ સંતાન અથવા તો ગામની કોઈ બીજી વ્યક્તિ એ મગફળીમાંથી સિંગ દાણા કાઢી, સિંગ ફોલ્ડ મશીન, એક નાનું મશીન આવે, 50,000 કે લાખ રૂપિયામાં પ્રોજેક્ટમાં ચાલુ થઈ શકે, જેની લોન મળી શકે, કુટીર ઉદ્યોગમાં આવે. મિની એક્સપેલર કરી શકે, મિની સિંગ મિલ કરી શકે. ન થઈ શકે. અને ધીમે ધીમે આ થતું જાય છે. આ વધારવાની જરૂર છે. મિની એક્સપેલર તમે ગામના સેન્ટરમાં કરો, 2-3 લાખ કે 4 લાખ કે 5 લાખમાં આવે. 30 ડબ્બાની કેપેસિટી વાળું સિંગ ફોલ મશીન, સિંગ મિની ઓઇલ મિલ તમે લઈ આવો. લગભગ મોટા ભાગના ખેડૂતો મગફળી થાય જ છે. એ મગફળી માર્કેટિંગ યાર્ડમાં વેચે છે અને પછી એ સિંગ એમાંથી મગફળી માર્કેટિંગ યાર્ડમાં જાય, મોટા ઓઇલ મિલમાં જાય અને ત્યાંથી તેલના ડબ્બા પાછા ગામડામાં આવે. તેલ તો માણસોને જોઈએ જ છે, ગામડામાં ખાવાનું જ છે, જોઈએ જ છે, બધાના ઘરે જોઈએ છે. એને બદલે એવું ન થાય કે એ મગફળીની એક નાનું મિની એક્સપેલર ગામડામાં થાય. જે લોકોની મગફળી છે એમાંથી એ પોતાને જરૂર છે, માની લો કે 10 ડબ્બા કે 20 ડબ્બા કે 15 ડબ્બા કે 25 ડબ્બા, એને કુટુંબની જેટલી જરૂરિયાત છે એટલું મગફળી એ એક્સપેલર પાસે જઈ અને મિની ઓઇલ મિલ વાળા પાસે જઈ અને સિંગ કઢાવે, તેલ કઢાવે અને એ તેલ પોતે પાછો લઈ જાય, પોતે રાખે. મજૂરી આને આપે, એક ડબ્બે 50 રૂપિયા, 100 રૂપિયા કે 150 રૂપિયા કે 200 રૂપિયા,
જે નક્કી કરેલા હોય, અને એને ચોખ્ખું તેલ મળે, સાચું તેલ મળે, ઓછા ભાવમાં મળે, પડતર પણ એને ઓછી જ રહેવાની છે, અને એનો ખોળ જે એમાંથી નીકળે એ પણ એને કામ આવી જાય, મગફળીની ફોતરી નીકળે એ પણ કામ આવી જાય, અથવા તો એ ફોતરી જે મિની ઓઇલ મિલ વાળા પાસે રાખે, એના પૈસા એને બાદ કરી દે, અને ખોળ તો એ પોતાનું ખેડૂત છે, પોતાની પેલી રહેવાની છે, એ કઈ કરી શકે. અથવા તો એ ગામમાં એ સિંગનું ઓઇલ મિલર વાળો છે, એ ગામમાં સિંગ તેલ વેચે, મગફળીની ખરીદી કરી લે અને સિંગ તેલ વેચે, તો એ થઈ શકે. આમ આ ચાલી શકે. એવી રીતે એ સિંગમાંથી એના દાણા કઢાવી અને દાણા બનાવીને તમે માર્કેટિંગ યાર્ડમાં આપો, અથવા તો જે કઈ વેપારીઓને, મોટા વેપારીઓને આપો, તો એ થઈ શકે ને. સિંગ આખી મગફળી તમે વેચો છો યાર્ડમાં જઈને, એને બદલે દાણા વેચો તો તમને ભાવ વધારે મળવા, વેલ્યુ એડિશન થવાનું છે. આવી જ વસ્તુ ઘઉંમાં થઈ શકે, આવી જ વસ્તુ બીજી બધી વસ્તુઓમાં થઈ શકે, કપાસમાં થઈ શકે. નાની જીનિંગ પ્લાન કરો, ચાલો થઈ શકે. તો રોજગારી ઓટોમેટિક મળે, અને એને લીધે પણ ધીમે ધીમે વધે. બીજી વસ્તુ, આજે સર્વિસિંગ એકમો એટલા બધા જરૂર પડે. માની લો કે હવે દરેક ગામની અંદર, નાના ગામની 1000ની વસ્તીવાળા ગામની અંદર ઓછામાં ઓછા 500 મોબાઈલ કે 700 મોબાઈલ તો હોવાના. દરેક ઘરમાં વ્યક્તિ દીઠ લગભગ સરેરાશ એક મોબાઈલ થઈ ગયો છે. હાવ નાનું ગામ હોય તો પણ એક મોબાઈલ તો મિનિમમ થઈ ગયો છે. આ મોબાઈલની રિપેરિંગની જરૂરિયાત, એની ચાર્જિંગની જરૂરિયાત, એની બીજી સેવાઓની જરૂરિયાત રહેવાની જ છે. તો એનું કામ, મોબાઈલ રિપેરિંગનું કામ ન થઈ શકે. 1000ની વસ્તી વાળું ગામ હોય, એમાં ઓછામાં ઓછા 100 બાઇક હોવાના છે, સ્કૂટર હોવાના છે. કેમ કે બધા પાસે અત્યારે લગભગ દરેક ખેડૂતો કે દરેક લોકો પાસે એક કુટુંબ દીઠ એક વાહન તો થઈ જ ગયું છે, અથવા તો 2 કુટુંબ દીઠ એક વાહનની સરેરાશ ગણો તોય 150-200 વાહન તો છે જ. આનું રિપેરિંગનું કામ ન થઈ શકે. સર્વિસિંગમાં દુકાનો છે. મારા મગજમાં એક વિચાર આવ્યો હતો કે બહેનો છે એ દુકાનો બનાવી શકે. 5 દુકાનો, સરકારની એટલી બધી યોજના, નાબાર્ડની એક યોજના છે, બીજી ગવર્મેન્ટની યોજનાઓ છે, સેલ્ફ હેલ્પ ગ્રુપની યોજનાઓ છે. આ બધા નીચે તમે વેબ ટ્રેડિંગનું પણ કામ પણ કરી શકો. આમ ઘણું બધું રીતે આગળ વધી શકાય છે. ગ્રામ્ય વિસ્તારમાં ઘણું કરવાની જરૂર છે. ખાસ કરીને ખેતી આધારિત વેલ્યુ એડિશનને લગતી કામગીરી થાય ને તો પણ ઘણું છે. ખેતીની જેટલી ઉત્પાદન થાય, સુકવણીનું કામ. એક દાખલો આપું તમને, કે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં હું જોયો હતો, મને ખબર છે કે આપણે મેથી થાય, કોથમરી થાય, લીમડો થાય, આવી બધી વસ્તુ કે જેની કંઈ ખેડૂતો માટે, ખેતી માટે એની કોઈ કિંમત જ નથી, આવી પ્રોડક્ટની. આની તમે સુકવણી કરી, સિમ્પલ સાદી પ્રોસેસથી તમે કરી શકો. અથાણા બનાવવાની કામગીરી, પાપડ બનાવવાની કામગીરી, વડી બનાવવાની કામગીરી, આવી નાની નાની વસ્તુઓની કામગીરી સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા કરી અને તમે કરી શકો. આમ આ ગ્રામ્ય વિસ્તારમાં આવી બધી વસ્તુઓ બહુ સારી રીતે થઈ શકે, સરળ રીતે થઈ શકે. માર્કેટિંગ પણ સારું થઈ શકે. માર્કેટિંગ માટે ગવર્મેન્ટની ગ્રીમકો નામની એક સંસ્થા છે, એ પણ મદદરૂપ થાય. ખાદી ગ્રામોદ્યોગની ખાદી ભંડારો છે, એ પણ મદદરૂપ થાય. ગામડામાંથી શહેરમાં રહેતા અમુક વેપારીઓ હોય છે, એ પણ તમને મદદરૂપ થઈ શકે. NGO પણ ઘણી જગ્યાએ મદદરૂપ થઈ શકે. આમ માર્કેટિંગ માં ધારી તો કરી શકાય ને. હું તો માનું ત્યાં બીજે કાંઈ ન કરો. ગાંધીજીનો જે આઈડિયા હતો કે જે ગામડામાં બનાવો એ જ ગામડામાં વેચો અને એ જ ગામડામાં વાપરો, તો
સ્વદેશી જે મુવમેન્ટ હતી ગાંધીજીની આ જ હતી ને. આમાં આપણે સફળ ન થયા અથવા તો આપણે બહુ ન અમલ કર્યો એને કારણે આપણે ગામડા તૂટ્યા છે. અને તૂટ્યા છે એટલે ભયંકર હદે તૂટ્યા છે કે આજે જામનગર કે રાજકોટ જેવા સેન્ટરની અંદર તમે ગામથી 20 કિલોમીટર દૂર રહેશો પણ તો એ ગામડામાં રહેશો, એ સિટીમાં રહેવા જશો. અને આને લીધે માઇગ્રેશનને લીધે બીજા અમુક પણ પ્રોબ્લેમો થાય છે કે ગામડામાં લીધે લગ્ન જીવનના પ્રોબ્લેમ થાય છે. ગામડામાં કોઈ છોકરી આપતા નથી. આ પ્રોબ્લેમ પણ આને લીધે થાય છે. ચાઇનાનો મેં એક વિડીયો જોયેલો હતો કે એમાં હાવ નાનું ગામ હોય, 1000ની વસ્તીનું 500ની વસ્તીની ગામ હોય ને એમાં 10 સારા મોટા યુનિટો કામ કરતા હોય ને એમાં બધા છોકરાઓ કામ કરતા હોય. ગામના લોકોને માઇગ્રેટ કરવા જવું ન પડે, બહાર જવું ન પડે, અહીંયાના કામ થઈ શકે. આમ ગ્રામ્ય વિસ્તારમાં પણ સારા ઉદ્યોગો થઈ શકે, કરી શકાય ને કરવા જોઈએ. આના માટે ગામમાં સરપંચે થોડું વિચારવું પડે, ગામના NGOએ વિચારવું પડે, ગામના આગેવાનોએ વિચારવું પડે, નેતાઓએ વિચારવું પડે અને કંઈક કરવું પડે, પોઝિટિવ વેથી કરવું પડે. અને ખાસ તો સરકારની આમાં જવાબદારી છે. સરકારે ઇનિશિયેટિવ લઈ અને કરવું જોઈએ. અને ગ્રામ્ય વિસ્તારનો જેટલો વિકાસ વધશે એટલો માઇગ્રેશન ઘટશે. માઇગ્રેશન ઘટશે એની સાથે સાથે શહેર ઉપરનું ભારણ ઓછું થશે અને લોકો સુખી સારી રીતે રહી શકશે. આ વાત થઈ. ગ્રામ્ય વિસ્તાર જેવો જ બીજો એક પ્રશ્ન છે કે મહિલાઓ શું કરી શકે. બહેનો ઘણું બધું કરી શકે. બહેનો કરવા ધારે એટલું કરી શકે ને કરવું જોઈએ. ભારતની જેટલી વસ્તી છે એમાં લગભગ 48-49% વસ્તી બહેનોની છે. આપણો 50% 49% વસ્તીનો ભાગ જો આર્થિક એક્ટિવિટી ન કરે તો એ દેશનો વિકાસ ન થાય. આ એક લોજિકલી તમે વિચારો ને તો છે. તમે આપણા અને બહેનો નથી કરતા એવું નથી, પણ ઇકોનોમિકલ એક્ટિવિટીઝ છે, આર્થિક પ્રવૃત્તિઓ છે ને એ હાર્ડલી 4-5% બહેનો કરતી હશે. એમાં ઉદ્યોગ ધંધાની વાત કરીએ તો બહુ ઓછી બહેનો હશે. એની પાછળના કારણો પણ છે કે બહેનોની કરવા તો માગે છે, એનામાં શક્તિ છે, આવડત છે, હિંમત છે. હું તો માનું છું કે મારો અનુભવ એવો છે કે પુરુષ કરતા સ્ત્રી એન્ટરપ્રેનર સક્સેસના રેશિયો વધારે છે. પણ નાના પ્રોજેક્ટ પૂરતા થાય, ગૃહ ઉદ્યોગો થાય, કુટીર ઉદ્યોગો થાય, ટાઇની યુનિટો થાય. અને આવા ઉદ્યોગો કરી શકાય, કરી શકે, થઈ શકે, કરવું જોઈએ. મેં તલાલા તાલુકાના 12 ગામો અમે દત્તક લીધેલા હતા. અમારી એક શક્તિ સમન્વય યોજના નીચે અમે કામ કરતા એઝ એ NGO. ત્યારે મેં જોયું છે બહેનોમાં શક્તિ તો પુષ્કળ છે. અને એના કરતા બેંકો વાળા લોન આપવા પણ બહેનોને જલ્દી તૈયાર છે, કેમ કે એ સમજાય છે કે બહેનોના પૈસા ડૂબવાના શક્યતા ઓછી છે. કેમ કે એને શરમ આવે, એને સંકોચ થાય, પૈસા કોઈ બીક લાગે કે ભાઈ મારા પૈસા ન દેવાની ઓલી ન થાય. અને માર્કેટિંગની આવડત એનામાં વધારે હોય, મેનેજમેન્ટની આવડત પુરુષો કરતા સ્ત્રીમાં થોડી વધારે હોય. ઘર સંભાળે છે તો એ ઉદ્યોગ તો સંભાળી શકે. ઘર સંભાળી શકતી હોય વ્યક્તિ ઉદ્યોગ 100% સંભાળી શકે. તો બહેનો માટે ઘણું બધું કરી શકાય એમ છે. આના માટેનો એક આખો એપિસોડ અમે આપેલો છે. 2 કે 3 એપિસોડ અમે આપેલા છે. મહિલા નિગમ સાથેની પણ અમે પેલી કરેલી છે. એટલે એ રીતે પણ પેલી વાત છે. એટલે શું કરવું જોઈએ બહેનો એ આના માટે હજી મારી ઈચ્છા એવી છે. જો કે મેં મારો એક તમને અનુભવ કહું કે અમે જે ઉદ્યોગપતિના અનુભવોની વાત કરી છે ને એમાં ઘણા લગભગ 15 થી 20
ઉદ્યોગપતિઓના અનુભવોની વાત અમે લઈને આવ્યા, પણ 3 બહેનોના અનુભવો અમે લીધા છે. એ 3 બહેનોના અનુભવો ને જોવામાં વ્યુઅરશિપ વધુમાં વધુ છે. બહેનોના અનુભવો લોકોને ગમે છે. મને એમ હતું કે આ કદાચ કોઈ જોશે જ નહીં, એટલે મેં હાવ છેલ્લે રાખ્યા હતા કે ભાઈ બહેનોના અનુભવ જનરલી બધા લોકો ઓછું જોશે, એવું મારા માન્યતા હતી કે લોકો કદાચ, પણ લોકોને એ જ ગમે છે લ્યો. અને એવા અનુભવો સાંભળી અને આકર્ષાય છે અને જોવે છે, અને હકીકત છે. એટલે આ થઈ શકે એવું છે, નથી થઈ શકે એવું નથી. અને મેં જોઈ છે બહેનો જ્યાં કામ કર્યું છે ને, જે જગ્યાએ કામ કરે છે ત્યાં સફળ થયેલી જ છે, સફળતા જલ્દી મળે છે. આમ બહેનો માટે અમે હજી 1-2 સારા નિષ્ણાતને બોલાવી અને એના ક્યાં ક્યાં ઉદ્યોગો થઈ શકે એની પર્ટિક્યુલર પ્રોજેક્ટ વાઇઝ લિસ્ટ હું તમને આપવાનો પ્રયત્ન કરું. મેં બનાવેલું છે એક લિસ્ટ, પણ એના કરતાં પણ વધારે સારું કોઈ મહિલા એક્સપર્ટને બોલાવીને હું તમને એના સાથે વાત કરાવીશ. આ પણ આવતા આગામી દિવસોમાં અમે તમે કરશી. તો આજે આટલી વાત. આભાર. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.